સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધા શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર ઉપર નાના મોટા 358 સુવર્ણ કલશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિરમાં આવતા ભક્તો દર્શન કર્યા બાદ ધજા મંદિરની શિખર ઉપર અર્પણ કરી પોતાના વતન તરફ જતા હોય છે. જ્યારે ધજાઓ મોટી સંખ્યામાં મંદિરના શિખર ઉપર જમા થાય છે ત્યારબાદ આ ધજાઓ મંદિર ટ્રસ્ટ પાસે જમા રહે છે. આ બાબતે હવે આવી ધજાઓ ભક્તો ઓર્ડર આપી નોંધાવશે તો ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે મોકલવામાં આવશે. ગુજરાતના ગામડાઓમાં આવેલા મા અંબાના મંદિરોમાં શિખર પર હવે અંબાજીની ધજા લહેરાઈ શકે છે. મંદિરના પૂજારી કે ગામની વ્યક્તિ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો આ બાબતે સંપર્ક કરી શકે છે. તેમને પોસ્ટ કે કુરિયર દ્વારા વિના મૂલ્યે ધજા પહોંચાડવામાં આવશે. અંબાજી મંદિરમાં આવતા ભક્તો ધજા લઈને અને સંઘને લઈને અંબાજી આવે છે ત્યારે ધજા અર્પણ કરી મંદિર ખાતે મૂકી જાય છે. ત્યારે હવે ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરી ધજા મોકલવામાં આવશે. આ બાબતે અંબાજી મંદિરના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદી દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ઇમરજન્સી સેવાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં નંબર 1 ગણાતી સિહોરી રેફરલ હોસ્પિટલમાં જ્યારે ડૉક્ટર DN પરમાર હતા ત્યારે સમગ્ર તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર અર્થે દર્દીઓ આવતા હતા. ત્યારે હવે જાણે સિહોરી સરકારી હોસ્પિટલને કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે અને સિહોરી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ જેવા કે ડિલિવરી, પ્રસૂતિ માટે આવતી મહિલાઓ અને પછી કોઈ અકસ્માત અથવા તો પોઈઝનિંગ જેવા ખાસ કરીને અગત્યના દર્દીઓ માટે ઉપરના માળે વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં લિફ્ટ બંધ છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જો કે સિહોરી હોસ્પિટલમાં એક નવું બિલ્ડિંગ પણ ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે હવે મહત્વની ગણાતી સેવાઓ માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા ભોય તળિયે દર્દીઓને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને હવે બંધ પડેલી લિફ્ટ પણ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. જો કે ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ દર્દીઓ માટે કાળજી રાખીને ઇમરજન્સી સેવાઓ નીચે લાવવામાં આવે એ અંગે જિલ્લા આરોગ્ય તંત્ર સાથે મીડિયાએ વાત કરી હતી. ત્યારે જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં રૂબરૂ મુલાકાત લઈને જેમ બને તેમ જલ્દીથી યોગ્ય રીતે કામ કરવામાં આવશે. તેમજ કોરોના સમયની નવીન બનાવેલ ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. લોકોને પડતી હાલાકી ક્યારે હલ થશે તે જોવું રહ્યું અને થોડા દિવસો પહેલા કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં સંકલન મીટિંગ યોજાઈ હતી. જેમાં દરેક પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર 24 કલાક માટે કાળજી રાખીને વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ડીસા પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં 150નો નવીન કેબલ વાયર નાખવામાં આવ્યો છે અને સિહોરી બોર્ડની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઇમરજન્સી સેવાઓ માટે ક્યારે નિર્ણય લઈને દર્દીઓ માટે સેવા પૂરી પાડે છે, જે હવે જોવાનું રહ્યું. બનાસકાંઠા જિલ્લાનો મિની દ્વારકાથી વિખ્યાત યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ધીમણનાગ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા શિખર મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે તારીખ 8/6/2024 થી 14/6/2024 સુધી એટલે કે 7 દિવસનો કાર્યક્રમ યોજાશે. જેમાં આજે પ્રથમ દિવસે દેહ શુદ્ધિ, પાર્યશ્રિત કર્મ, પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપના, સ્થાપિત દેવતાનું પૂજન, ગ્રહોમ, શાર્ય પૂજન, શાર્યમ આરતી સહિત થાળ સહિત 7 દિવસીય ભાગવત સપ્તાહ પોથીની શ્રી ધીમણનાગ દાદાના મંદિરથી શરૂ થઈ ગામની ચોફેર શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. તેમજ દીપ પ્રગટાવીને ભાગવત સપ્તાહનું રસપાન શરૂ કર્યું હતું. આજના પ્રથમ દિવસે વર્ષોથી વડવાઓની કહેવત મુજબ યાત્રાધામ ઢીમાની અંદર માલપુઆ નામની પ્રખ્યાત જમણનું ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટાફ ખડે પગે જોવા મળ્યો હતો. જેમાં સમગ્ર કાર્યક્રમમાં 100 પોલીસકર્મી, 50 GRD જવાનો તેમજ 2 PSI, 2 ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહીને આવનાર યાત્રાળુઓને કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની તકેદારી રાખી હતી. તેમજ ઢીમા રામસરાના મહંત જાનકીદાસ બાપુએ ઢીમણનાગ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા શિખર મહોત્સવ
નું જાહેરમાં આમંત્રણ પાઠવ્યું હતું. ઐતિહાસિક નગરી ઢીમા ધરણીધરનું ધામ, ગુજરાતનું મિની દ્વારિકા ઓળખાતું ઐતિહાસિક નગરી, જેમાં ઢીમણનાગ ભગવાનનું ઐતિહાસિક મંદિરનું ભવ્યથી ભવ્ય ધ્વજા કાર્યક્રમ યોજાયો છે. એમાં આજે આજના દિવસે કાર્યક્રમ ખુલ્લું મુકાયો છે. 8 તારીખથી 14 તારીખ સુધી શ્રીમદ ભાગવત કથાનું વાંચન શ્રી જિજ્ઞેશ દાદા પોતાના મુખેથી કરવાના છે. સંતો, મંતો, ભક્તો મોટી સંખ્યામાં અહીંયા વધારવાના છે. અને એક ઐતિહાસિક વાત એ છે કે અલાઉદ્દીન ખિલજી મુઘલ સામ્રાજ્ય જ્યારે ભારતની અંદર શાસનમાં હતું ત્યારે એ ખિલજી વંશના લોકોએ આ નગરી ઉપર હુમલો કર્યો હતો. ધરણીધર ભગવાન જ્યાં બિરાજિત છે ત્યાં વરાહ ભગવાન હતા, એમનું મૂર્તિ ખંડિત કરી મંદિર તોડી નાખ્યું. અને બાજુમાં ઢીમણનાગ દાદાનું મંદિર હતું, એ મંદિર તોડવા ગયા ત્યારે ઢીમણનાગ દાદાએ ભવ્ય પરચો બતાવ્યો. એમના દાદાની ફેણમાંથી હજારો લાખોની સંખ્યામાં કાળા મોટા ભમરા નીકળ્યા અને આખી સેના ઉપર ભમરાએ ઘા કર્યો. એને એ લોકો ત્યાંના હથિયાર મૂકીને નાઠા. એ દિવસ પછી ક્યાંય પણ ભારતની અંદર મુગલોએ મંદિર તોડવાનું આ દુસ્સાહસ ન કર્યું. એ પરચાધારી ઢીમણનાગ દાદાનું આ ઐતિહાસિક કાર્યક્રમ છે. સર્વે ભાવિક જનતાને અમારા તરફથી, અમારા ગામ તરફથી, અમારા પરિવાર ટ્રસ્ટ તરફથી આપ સૌને અહીંયા પધારવા હાર્દિક આમંત્રણ છે. આવો ઢીમા માલપુઆ અને આ ઢીમા નગરીના ધામમાં આવી પાવન થઈ ઢીમા ધરણીધર દાદાના સાનિધ્યમાં ઢીમણનાગનો પ્રસાદ લઈ જીવનને ધન્ય કરીએ, દર્શન કરી પોતાના જીવનને ધન્ય કરીએ. જીવીને એવું જીવો કે લોકો યાદ કરી જાય. તીર્થ કરવા, ધામ કરવા, દાન કરવું એ આપણી મનુષ્યની એક વ્યવહારિક રીત છે. તો આપણે સૌ સાથે મળીને આ દાદાના પ્રસંગને ઉજળું બનાવીએ. જાનકીદાસજી, ઢીમા. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં બપોરના સમયે યુવક ઉપર ઘાતકી હુમલો થયો હતો, જેમાં થરાદ શહેરના મુખ્ય બજારમાં આવેલી ચાની લારી પર જૂની અદાવતને લઈને તલવારના ઘા મારી જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં ગુલાબ અકબર નામનો યુવક ઘાયલ થયો હતો. જેમાં હુમલાનો બનાવ બનતા તાત્કાલિક આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી બાજુ થરાદ પોલીસને જાણ કરાતા સમગ્ર મામલે થરાદ પોલીસે તપાસ હાથ ધરી ગુલાબ અકબર નામના યુવકની જુબાનીના આધારે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને EMR ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દર ગામ દીઠ ફરતા પશુ દવાખાના કાર્યરત છે, જેમાં થરાદ તાલુકાના સણાવિયા ગામમાં ફરતું પશુ દવાખાનું કાર્યરત છે. સણાવિયા ગામના મહાદેવભાઈ રબારીએ હેલ્પલાઇન નંબર પર જણાવ્યું હતું કે ગાય સવારની વિયાતી કરતી નથી અને બચ્ચાને 2 પગ બહાર દેખાય છે. ગાય બહુ પીડિત હાલતમાં છે. આ વાતની જાણ 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડોક્ટર સંજય કુંભાર તથા પાયલોટ કમ ડ્રેસર નવીનભાઈ ભટ્ટાને થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ગાયની ચકાસણી કરતા ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળેલ, જેથી તબીબો દ્વારા તાત્કાલિક સારવાર કરી ગાયને પીડામાંથી રાહત આપી હતી. આશરે 2 કલાકની ભારે જહેમત બાદ પશુની નોર્મલ ડિલિવરી કરાવી ગાયને નવું જીવનદાન આપ્યું હતું. પશુપાલક અને ગ્રામજનોએ ગુજરાત સરકારની 10 ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા ગાયને બચાવી લેતા આ સેવાનો આભાર માન્યો હતો. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાર્દિક બારોટ અને પ્રોગ્રામ મેનેજર ડોક્ટર તાલિબ હુસેન દ્વારા ટીમની કામગીરીની પ્રશંસા કરી ગ્રામજનો આ સેવાનો વધુ ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાથાવાડા ખાતે આવેલ તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં ગતરોજ સરકારના ધારાધોરણ કરતાં વધુ ફી લેવા બાબતે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ થતાં સફળ એસીબીની ટ્રેપ થઈ હતી, પરંતુ આ બાબતને લઈને ગ્રામજનો દ્વારા સખત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે સરકારે સાચા અર્થમાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં અટકાવવો જોઈએ. દાંતીવાડા તાલુકાના પાથાવાડા ખાતે અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શૈક્ષણિક સંસ્થા અમારા વિસ્તાર માટે ગૌરવપૂર્ણ સમાન સંસ્થા છે. સરસ્વતી મંદિર સમાન સંસ્થામાં એસીબી ટ્રેપ થઈ એ અમારા માટે શરમજનક અને આઘાતજનક બાબત છે, જે અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ. આ શૈક્ષણિક સંસ્થામાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સારું શિક્ષણ મેળવીને ઉચ્ચ કક્ષાએ નોકરીઓ તેમજ વેપાર ક્ષેત્રે સારી નામના મેળવીને સંસ્થા તેમજ ગામનું ગૌરવ વધારેલ છે. ત્યારે કોઈના બદ ઈરાદે
સંસ્થાને બદનામ કરવાનું માત્ર ષડયંત્ર રચ્યું છે, જે નિંદનીય બાબત છે. આ સંસ્થા દ્વારા પરિવાર વિહોણા ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને એક પણ રૂપિયાની ફી લીધા વગર શિક્ષણ આપવામાં આવે છે. વધુમાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે આ સંસ્થાને સાચો અને સચોટ ન્યાય અપાવો. અમુક ગ્રામજનો કાયદાકીય રીતે તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે પણ લડત આપવા સંસ્થાની સાથે છીએ તેમ મીડિયાના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું. ગઈકાલે જે પાંદાવાડા શિક્ષણ સમિતિમાં જે એસીબી થી એ તદ્દન ખોટી અને આવકજનક છે. આ સંસ્થા અમારા વિસ્તારમાં સર્વશ્રેષ્ઠ સંસ્થા છે, જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને ફરી વખતમાં શિક્ષણ પૂરું પાડે છે. જે આ ઘટના બની એ તદ્દન ખોટી ઘટના છે અને અમે આ સંસ્થાની સાથે છીએ. અમારા વિસ્તારના તમામ વડીલો આ સંસ્થાની સાથે છે. જો આનું નિરાકરણ નહીં આવે તો અમે આગળની લડાઈ સંસ્થાની સાથે લડીશું. આપનું નામ? મારું નામ કાળુસિંહ રાજપૂત, કરણીસરના અધ્યક્ષ, બનાસકાંઠા. પાંથાવાડા ખાતે શિક્ષણ સંસ્થામાં જે એસીબી ટ્રેપ થઈ તે ખૂબ જ નિંદનીય અને શરમજનક બાબત છે. ખરેખર ભ્રષ્ટાચાર જ્યાં થતો હોય ત્યાં રોકવાની જરૂર છે. ખોટી રીતે કાવતરા કરીને આવી રીતે કોઈ સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાને બદનામ કરવાની જરૂર નથી. આ સંસ્થા એક સારી અને ઉમદા એવી કામગીરી કરે છે. સંસ્થા ગામમાં ખરેખર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરે છે. આવી કોઈ વધારાની ફી સંસ્થા દ્વારા લેવામાં આવતી નથી. સત્ય હકીકત તો એ છે કે આ સંસ્થામાં કેટલાય એવા મધ્યમ પરિવારો અને પરિવાર વિહોણા બાળકો છે જે વગર ફીએ પણ આ સંસ્થામાં અભ્યાસ કરે છે. આ સંસ્થા દ્વારા કોઈ વધારાની ફી લેવામાં આવતી નથી. આ સંસ્થામાં કેટલાય લોકો ભણી ગણીને સારી એવી નોકરી લીધેલ છે તેમજ સારા વ્યવસાય અને ધંધામાં પણ આગળ વધેલ છે. આ સંસ્થા વર્ષોથી પાંથાવાડા ખાતે આ વિસ્તારના વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપતી સંસ્થા છે, આવું પણ કહી શકાય. અને વિસ્તાર માટે ગૌરવ લેવા સમાન બાબત સંસ્થા છે. ખરેખર સાચા અર્થમાં સેવા કરતી આ સંસ્થા છે. આ સંસ્થાને ખોટી રીતે કાવતરા કરીને બદનામ કરવાના ઈરાદા સાથે આ એસીબી ટ્રેપ કરવામાં આવેલ છે, જે અમે આખું ગામ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને અમારા માટે શરમજનક બાબત છે. અમો સાચા અર્થમાં સંસ્થાની સાથે છીએ અને જરૂર પડશે તો અમે ન્યાય માટે સંસ્થાને ખભેથી ખભો મિલાવીને જ્યાં જરૂર પડશે ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે તેમજ કાયદાકીય રીતે લડતમાં પણ ભાગીદાર રહીશું. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.